નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા ભાજપ દ્વારા આજે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી એઆઈ સમિટ મુદ્દે રાહુલ ગાંધીનું એક નિવેદન સામે આવ્યું હતું અને જેને લઈને આ વિરોધ પ્રદર્શન મૌન રેલી રૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરના અલગ અલગ માર્ગ પરથી આ રેલી પસાર થઈ માંડવી થઈને ભગતસિંહ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલી ગાંધીનગર ગૃહ જ્યુબિલી બાગ પાસેથી પ્રારંભ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ માંડવી થઈને ભગતસિંહ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હી ખાતે એઆઈ ઇન્ટરનેશનલ સમિટનું આયોજન હોય, જેમાં ભારતની પ્રતિષ્ઠા જેને કહી શકાય એવી ઇન્ટરનેશનલ સમિટમાં દેશ દુનિયાથી પ્રતિનિધિઓ જે આવ્યા હોય, દુનિયાનું કોર્પોરેટ જગત નવી ટેકનોલોજીને સમજવા માટે ભારતમાં આવ્યું હોય, એવા ક્ષણે ગૌરવ લેવાની જગ્યાએ ભારતના દેશના તમામ લોકોએ લઈ શકાય એવી ગૌરવની આ ક્ષણને વધારવાના બદલે કોંગ્રેસની હીન માનસિકતાનું જે પ્રદર્શન કર્યું છે અને ત્યાં જઈને જે ખોટી રીતે ધમાલ કરીને દુનિયાની અંદર ખોટો સંદેશો આપવા માટેનો જે આ પ્રયત્ન કર્યો છે કોંગ્રેસે, આ કોંગ્રેસની હીન માનસિકતા દર્શાવે છે. જે પ્રકારે એઆઈ સમિટમાં જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અને એમના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે પ્રકાર નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું છે, આ કૃત્યને વખોડવા માટે ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર વડોદરા શહેરની જનતા એના વિરોધમાં આજે મૌન રેલી સ્વરૂપે મહાત્મા ગાંધીના પુતળાથી લઈ અને ભગતસિંહ ચોક સુધી આ મૌન રેલીમાં જનતા સાથે જોડાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, યુવા હોય, મહિલા હોય અને સામાન્ય જનતા પણ આમાં જોડાઈ અને એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે સૌ એકઠા થયા છીએ. અને જે પ્રકારે જનતા પણ આ માને છે કે ભારત દેશ જ્યારે આજે વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે અને એવા સમયે થઈ અને આવી હીન કૃત્ય કરી અને દેશની છબી ખરડવાનો જે પ્રયાસ કર્યો છે, એના વિરોધમાં આ મૌન રેલીનું આયોજન થયું છે. દિલ્હીમાં જે એઆઈ સમિટ ચાલી રહી છે એમાં કોંગ્રેસ દ્વારા જે રીતનું કૃત્ય કરવામાં આવ્યું છે, દેશની આન બાન શાનને ઠેસ પહોંચાડવામાં આવી છે. આખા વિશ્વમાં આ એઆઈ સમિટનું જ્યારે નોંધ લેવાતી હોય એવા ટાઈમે આવું હીન કૃત્ય કરી અને દેશની છબી બગાડવાનું જે કાર્ય કર્યું છે એની વિરુદ્ધમાં અમે આ મૌન રેલી કાઢી છે.